સરીગામમાં વધતા માર્ગ અકસ્માતને લઈ સ્પીડ બ્રેકર બનાવવાની માંગ ઉગ્ર બની છે। હવે લેખિત માંગ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે। ઉમરગામ તાલુકાના સરીગામ ભિલાડ ફણસા માર્ગ પર બેફામ દોડતા ભારે વાહનોના કારણે વારંવાર અકસ્માતો સર્જાતા સરીગામ ગ્રામ પંચાયતે માર્ગ અને મકાન વિભાગને અનેક સ્થળોએ સ્પીડ બ્રેકર બનાવવા લેખિત માંગ કરી છે। સરીગામ ગ્રામ પંચાયત દ્વારા માર્ગ અને મકાન વિભાગ વલસાડને આપવામાં આવેલી રજૂઆતમાં સ્પષ્ટ કહ્યું છે કે ભિલાડ સરીગામ ફણસા સ્ટેટ હાઈવે તેમજ સરીગામના મુખ્ય માર્ગો પર ભારે વાહનોની અવરજવર સતત વધી રહી છે। ખાસ કરીને કન્ટેનર, ટ્રક, ટેમ્પો અને અન્ય હેવી વાહનો બેફામ ઝડપે પસાર થતા અકસ્માતોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક જ અહીં સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી માંગ છે, જેથી કરી અકસ્માતોનું प्रमाण घटाड़ी शकाय। स्पीड ब्रेकर का राजेश जी के नेतृत्व में हम लोग आए हैं, इधर निवेदन समर्पित किया है। वो स्पीड ब्रेकर ऐसे है, उधर 450 फ्लैट मतलब 2000 आदमी कम से कम सन सिटी में रह रहे हैं, ऊपर पीछे हाउस भी बन रहे हैं। कई एक्सीडेंट हो चुका है। अगले का मृत्यु स्टॉप करने के लिए हम सब एक साथ सोसाइटी का मीटिंग करके डिसाइड किया, राकेश जी के थ्रू कलेक्टर को निवेदन करें और इसके एक समाधान और समस्या हल करें। आज हम लोग हिल व्यू सोसाइटी से जो बाईपास रोड पे ब्रेकर के लिए R&D डिपार्टमेंट में आवेदन किए और आगे ऐसी कोई समस्या न हो, इसके लिए राकेश भाई के साथ मिलकर, जिला पंचायत मेंबर के साथ मिलकर जो आवेदन किए उसके ऊपर हम लोग ये अपेक्षा रख रहे हैं कि हमारा आवेदन स्वीकार होगा और हमारी समस्या का समाधान होगा। थैंक यू। अमित सिंह राजपूत साथे प्रशांत पंचाल, S24 न्यूज़, सरीगाम।